જો એક સંખ્યામાં 80% 60 ઉમેરવામાં આવે ત્યારે જવાબમાં એ જ સંખ્યા મળે છે તો તે સંખ્યાનો વર્ગ. તો આપણે ધારી લેવી કે કઈ સંખ્યા x એના 80% કાઢવા છેદમાં 100. એમાં પછી આપણે 60 ઉમેરવી તો એ સંખ્યા પોતે મળી જાય x. તો 0 0 ઉડી ગયા, 4 દુ 8, 5 દુ 10 તો 4x. લસાલો તો 6 ને 5 વડે ગુણાય તો 300 બરાબર આ 5 આ બાજુ આવી જાય તો 5x. 4x ને આ બાજુ જાવ તો x બરાબર કેટલા થયા? 5x માંથી 4x છે તો x બરાબર 300. તો સંખ્યા કઈ મળી? 300. તે સંખ્યાનો વર્ગ, તો આનો વર્ગ કરવાનો તો 300 નો વર્ગ, 3 નો વર્ગ 9 અને 2 જીરાના 4 0 તો કેટલા આવી જશે? 90,000. ઓપ્શન નંબર 1. 10 સંખ્યાની સરેરાશ x છે અને તેમાંથી 5 સંખ્યાની સરેરાશ y અને જો બાકીના 5ની સરેરાશ z હોય તો નીચેમાંથી કયું સાચું? 10 સંખ્યાની સરેરાશ x તો સરવાળો કેટલો થાય? 10x થાય, સરેરાશ ગુણ્યા સંખ્યા. એમાં શું કીધું હતું કે તેમાંથી પ્રથમ 5 અથવા ગમે 5, 5ની સરેરાશ કેટલી? y તો એનો સરવાળો કેટલો? 5y. અને બાકી હોય તો એ આમ ઉમેરવાના. બાકીના 5ની સરેરાશ કેટલી? z તો એ 5z. તો હવે જો બધામાંથી 5 5 ઉડી જાય તો અહીં 5 વડે ઉડાડો 2x, અહીં 5 વડે ઉડાડો તો y અને અહીંયા 5 વડે ઉડાડો તો z. તો 2x બરાબર y પ્લસ z. ઓપ્શન નંબર 2. એક દુકાનદાર છાપેલી કિંમતના અડધા જેટલું ડિસ્કાઉન્ટ આપ્યા પછી 15% નુકસાન પર એક વસ્તુ વેચી તો એની પડતર કિંમત કેટલી? તો અહીંયા લખી નાખો પડતર કિંમત, અહીંયા લખી નાખો છાપેલી કિંમત, અહીંયા લખી નાખવી વેચાણ કિંમત. આપણે ધારી લઈ છાપેલી કિંમત કેટલી? 100. હવે એના અડધા જેટલું તો 100 ના અડધા 50 જેટલું. 50% ડિસ્કાઉન્ટ આપ્યું તો વેચી કેટલામાં હોય? 50 રૂપિયામાં. ત્યારે શું થાય તો કે 15% નુકસાન. 50% વેચાણ કિંમત રહી એવું કહીએ કે 85% રૂપિયામાં વેચી છે. કોની? તો કે પડતર કિંમતના. 85 એ 50 તો 100 એ કેટલા? ચોકડી ગુણાકાર છેદમાં 85. તો શું થઈ જશે? 100 ગુણ્યા 50 છેદમાં 85. હવે છેદ ઉડાડો 10 પંચા 50 અને 17 પંચા 85. તો ઉપર કેટલા આવ્યા? 1000 ના છેદમાં 17. હવે આપણને શું કીધું હોય તો પડતર કિંમત કેટલી? તો આપણે પડતર કિંમત કોને? છાપેલી કિંમતની સાપેક્ષે ગોતવી. તો ઉપર લખી નાખવી 1017. છેદમાં કોની સાપેક્ષે? તો કે છાપેલી કિંમત. તો છાપેલી કિંમત કેટલી? 100 હતી. 2 0 ઉડી ગયા તો જવાબ કેટલો આવશે? 10/17મો ભાગ. ઓપ્શન નંબર 1. 1 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને એક કાર 16 કિમી ચાલે છે તો 15/2 લીટર પેટ્રોલનો ઉપયોગ કરી કેટલું ચાલશે? તો એક કેટલા? 16. તો 15/2 તો 15/2 ગુણ્યા 16 કરી નાખવાના. 8 દુ 16, 15 અઠા 120 કિલોમીટર. ઓપ્શન નંબર 1. 9/5/3 - 5/2 ને તર્કસંગત કર્યા પછી છેદ કયો આવશે? એટલે કરણી કરવાનું કે તો 9/5 કોમન કાઢો તો વર્ગમૂળમાં 3 માઇનસ વર્ગમૂળમાં 2. હવે અહીંયા જે નિશાની ઉલટું મૂકીને ગુણાકાર તો વર્ગમૂળમાં 3 પ્લસ વર્ગમૂળમાં 2. હવે છેદમાં ગુણાકાર કર્યો તો અંશમાં ગુણાકાર કરવાનો. હવે જો અંશનું આપણે કાંઈ કામ નથી તો આપણે છેદની પ્રોસેસ કરવી. તો આ a પ્લસ બી, a માઇનસ બી, આ a પ્લસ બી તો આપણે કઈ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. 5 એમના એમ 3 વર્ગમૂળમાં 3 ગુણ્યા 3 નો વર્ગ. તો અહીંયા શું થઈ જાય? વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 તો 3 માઇનસ વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 તો 2. તો કેટલો આવશે? 5 ગુણ્યા 1. તો આ આપણો શું થઈ ગયો? જવાબ. ઓપ્શન ભલે ગમે જવાબ કેટલો આવશે? 5. અજય અને રાજુ પાસે ભેગી રકમ
1060 છે. અજય પાસેથી 140 લીધા પછી અજય પાસે એટલી જ રકમ હશે જેટલી રાજુ પાસે અગાઉ હતી. તો શરૂઆતમાં અજય અને રાજુ પાસે રકમનો ગુણોત્તર, તો અજય પ્લસ રાજુ બરાબર કેટલા? 1060. અજય પાસેથી કેટલા લઈ લેવાના? તો 140 રૂપિયા ઘટાડી દેવાના, કારણ કે આપણે લઈ લીધા. હવે કેટલી રહી? તો કે રાજુ પાસે જેટલી રકમ હતી એટલી. આર બરાબર આપણે કઈ તો આર ની કિંમત આમાં મૂકી દો. એ પ્લસ એ માઇનસ 140 બરાબર 1060. તો 2a માઇનસ 140 સામે જાય તો પ્લસ, તો 2a બરાબર કેટલા? 1200 રૂપિયા. એ બરાબર કેટલા આવી જાય? 600 રૂપિયા. તો આર જોતો હોય તો આમાંથી 140 બાદ કરી દો, કેટલા? 460 રૂપિયા. તો આ બે નો આપણે શું લેવાનો? ગુણોત્તર. તો એ ના છેદમાં આર, 600 ના છેદમાં 460, 0 0 ઉડી ગયા. 30 દુ 60, 23 દુ 46. તો જવાબ કેટલો આવશે? 30 ના છેદમાં 23, 30 ઓપ્શન નંબર 3. 3 છોકરાઓની સરેરાશ ઉંમર 14 વર્ષ છે. તેમની ઉંમરનો ગુણોત્તર 3:4:7 ના પ્રમાણમાં છે. તો સૌથી નાના છોકરાની ઉંમર શોધો. તો સરવાળો કુલ કેટલો થાય? 14 ગુણ્યા 3 કેટલા? 42 વર્ષ. તો આ ત્રણ ભાગમાં વેચવાના. કુલ કેટલા ભાગ? 7 ને 4 11 ને 3 14 ભાગમાં વેચવાના. સૌથી નાનો કે 3 ભાગ વાળો? તો 14 તેરી 42, 3 તેરી 9 વર્ષ. તો સૌથી નાનો કેટલા વર્ષનો હશે? 9 વર્ષ. ઓપ્શન નંબર. રસીને ચિહ્નિત કિંમતના 28% ઓછા ભાવે એક વસ્તુ ખરીદી અને ચિહ્નિત કિંમત કરતા 12% વધુ ભાવ વેચે તો તેના દ્વારા મેળવેલ નફો કેટલો? તો આપણે ચિહ્નિત કિંમત ધારી લેવી કેટલી? 100 રૂપિયા. તો એની ખરીદ કિંમત કેટલી? 28% ઓછી, તો 72 રૂપિયા ખરીદ કિંમત, અને 12% વધુ ભાગે તો એની વેચાણ કિંમત કેટલી? 112 રૂપિયા. તો તેનો નફો તો 72 માં લીધી, 112 માં વેચી, તો કેટલા? 40 રૂપિયા નફો. કેના ઉપર? તો કે 72 ઉપર, ગુણ્યા 100. 10 ચોક 40, 18 ચોક 72, તો 1000 ભાગ્યા 18. તો આનો જવાબ આવશે 18.95, પાછા 100, 18.95 એટલે 18.55 આવેલું છે, 18.56. ઓપ્શન નંબર 4. 140 મીટર લાંબી ટ્રેન 14 સેકન્ડમાં એક પોલને પસાર કરે તો એની ઝડપ કેટલી? આપણે એ ટ્રેન કહી દઈએ. તો 140 ના છેદમાં 14, તો કેટલા આવશે? 10 મીટર પ્રતિ સેકન્ડ. વિરુદ્ધ દિશામાંથી આવતી સમાન લંબાઈની, તો બી ની લંબાઈ કેટલી છે? 140 જ છે. અને કેટલે પોલને કેટલા 8 સેકન્ડમાં પસાર કરે? તો છેદમાં 8, તો 17 8 136, તો 17.5 જવાબ આવશે આનો. હવે જો એવો ઓપ્શન ક્યાંય નથી. આપણે એવું વિચાર્યું કે આ પોલને નહીં પણ એકબીજા ટ્રેનને, તો શું થઈ જાય? બંનેનું અંતર તો 140 280. પહેલાની ઝડપ 10 અને બીજાની ઝડપ x. આ તો આપણે આનું ગણ્યું. કેટલી સેકન્ડમાં? તો કે 8 સેકન્ડમાં પસાર કરી. આ અહીંયા ગુણાઈ જાય તો 280 પ્લસ બરાબર 10 ગુણ્યા 8 80 પ્લસ 8x. 80 ના બાજુ આવે તો શું થઈ જાય? 200 બરાબર 8x. x બરાબર શું થઈ જાય? 200 ના છેદમાં 8, 25 8 200. x બરાબર શું આવશે? 25 મીટર પ્રતિ સેકન્ડ. ઓપ્શન નંબર 4. સુરેખ સમીકરણ 4x + 3y બરાબર 9 આલેખના બિંદુઓ પર x અક્ષને કાપે. હવે x અક્ષને કાપવા માટે અહીં y અક્ષને કાપવા માટે x અક્ષ શું લખવો પડે? 0. તો એ ઓપ્શન કયો? 2. તો એ આપણો જવાબ. હવે x ની જગ્યાએ 0 મૂકી દો. 3y બરાબર 9, તો y બરાબર કેટલા? 3.
તો એ આવી ગયો. તો જવાબ આવશે 0, 3 ઓપ્શન નંબર બી. સ્નેહા સરેરાશ 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બાઇક ચલાવે છે અને 6 કલાકમાં તેને ગંતવ્ય સ્થાને પહોંચે તો અંતર કેટલું હશે? 60 ગુણ્યા 6, 360 કિલોમીટર. સ્નેહા કેટલી ઝડપે જાય તો કે 60 કિલોમીટર. હંસાએ તે જ અંતર કાપવા માટે 4 કલાક લે તો હંસાની ઝડપ કેટલી થઈ જાય? 360 ભાગ્યા 4 તો 90 કિલોમીટર પ્રતિ કલાક. હવે શું કે જો સ્નેહાની ઝડપ 20 કિલોમીટર પ્રતિ કલાક વધારી નાખો. સ્નેહાની વધારીને 20 કરવી તો હવે કેટલી થઈ જાય? s બરાબર 80 અને હંસાની સરેરાશ ઝડપ 10 વધારી નાખી તો હંસાની કેટલી થઈ જાય? 90 હતી હવે કેટલી થઈ જાય? 100. તો ગંતવ્ય સ્થાને પહોંચવા લાગતો સમયનો તફાવત. આમાં ઝડપી કોણ છે? તો હંસા અને સ્નેહા ધીમી. તો સ્નેહાને વધુ સમય લાગશે તો 360 ભાગ્યા 80 માઇનસ 360 ભાગ્યા 100 તો આપણને સમયનો તફાવત મળી જાય. 360 કોમન કાઢી લો તો શું થઈ જાય? 100 માઇનસ 80 છેદમાં 100 ગુણ્યા 80. આપણે શું લઈ લીધો? લસા. તો શું થઈ ગયું? 360 ગુણ્યા 20 છેદમાં 100 ગુણ્યા 80. હવે જો આપણે મિનિટમાં જવાબ જોઈએ તો ગુણ્યા 60. હવે આ બધાનો આપણે છેદ ઉડાડશું એટલે આપણને છેલ્લે જવાબ મળશે કેટલો? 54 મિનિટ. ઓપ્શન નંબર 3x માઇનસ 4y અને 4x પ્લસ 5y આ બરાબર 8 સમીકરણ ઉકેલ નીચે કહ્યું. હવે જો 3x પ્લસ હવે જો આપણે ગમે ગોતવા હોય તો પેલા સરખા કરવા પડે તો આખા સમીકરણને હું 4 વડે ગુણી દઉં આ સમીકરણને 3 વડે ગુણી દઉં તો આ કેટલા આવશે? 12x માઇનસ 16y બરાબર 6 ચોક 24. પછી આને ગુણી દઉં તો 4 તેરી 12x પ્લસ 3 પંચા 15y બરાબર 8 તેરી 24. આ આખું ઉડી ગયું. હવે આમાંથી આપણે આને શું કર્યું? માઇનસ તો અહીંયા પ્લસ ને અહીંયા શું થઈ જાય? માઇનસ. તો કેટલા? 31y બરાબર 0. તો y બરાબર એ શું થઈ ગયું? 0. તો y ની કિંમત 0. y ની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ તો 3x માઇનસ 4 ગુણ્યા 0 તો 0 તો માઇનસ 0 બરાબર 6. તો 3x બરાબર 6 તો x બરાબર કેટલા આવી ગયા? 2. તો x બરાબર 2 અને y બરાબર 0. ઓપ્શન નંબર 4. a જેમ 2 જેમ c નો હિસ્સો 3 જેમ 2 જેમ 5 તો કુલ કેટલા ભાગ કરવાના? 10 ભાગ. તો c ને કેટલા મળે? 5 ભાગ મળે. તો c ના 5 ભાગ કુલ કેટલા? 10 ભાગમાં ગુણ્યા 1860. 5 દુ 10. 1860 ના અડધા 930. ઓપ્શન નંબર 4. એક દુકાનદાર તેની વસ્તુઓ પર છાપેલી કિંમત એવી રાખી કે પડતર કિંમત કરતા 40% નફો મેળવી શકે. ત્યાર પછી તેને છાપેલી કિંમત પર 20% ડિસ્કાઉન્ટે વેચી તો સોદામાં કમાયેલ વાસ્તવિક ટકાવારીનો નફો શોધો. તો આપણે પડતર કિંમત અહીંયા લખી નાખવી, અહીંયા લખી નાખવી ચિહ્નિત કિંમત, અહીંયા લખી નાખો વેચાણ કિંમત. હવે પડતર કિંમત 100 રૂપિયા હોય તો એને 40% નફો મેળવો 140 માં એને છાપી હોય તો આમાંથી કેટલા? 20% ડિસ્કાઉન્ટ આપે. 20% ડિસ્કાઉન્ટ આપે પછી એની વેચાણ કિંમત કેટલી થઈ જાય? તો કે 140 ના 80% એટલે 112 રૂપિયાની વેચાણ કિંમત થઈ. તો 100 એ કેટલા? 12 રૂપિયા નફો મળ્યો. કેના ઉપર? તો કે 100 ઉપર. ટકા ગોતવા ગુણ્યા 100. 100 ઉડી ગયા તો કેટલા ટકા નફો કહેવાય? 12%. ઓપ્શન નંબર 3. જો n નું પદ an બરાબર
2n² - 3n + 1 હોય તો શ્રેણીનું પાંચમું પદ તો a5 ગોતવાનું. 2 × 5 નો વર્ગ 25 - 3 × 5 - 1 25 દુ 50 - 15 - 1 50 માંથી 15 જાય તો 35 - 1 બરાબર 34. ઓપ્શન નંબર 2. સાદું રૂપ આપો 7.8 તો 7.8 × 2 24 × 0.5 × 8 છેદમાં 48 24 દુ 48 અને 4 દુ 8 તો 0.5 × 4 એટલે 2 તો 7.8 × 2 તો 7 દુ 14 8 દુ 16 નો 6 વધી 1 7 દુ 14 ને 15 15.6. ઓપ્શન નંબર 1. સુનંદા પાસે 1 રૂપિયા અને 2 રૂપિયા તો આ 1 રૂપિયો અને આ 2 રૂપિયા પાસે કુલ સિક્કાઓની સંખ્યા કેટલી 65 અને રકમ કેટલી 75 હોય તો 1 અને 2 ના સિક્કા તો આપણે 1 ના સિક્કા x ધારી લઈએ અને 2 ના સિક્કા 2 રૂપિયાના સિક્કા y તો આ x + y આપણને કેટલા આપ્યા 65. હવે જો 1 રૂપિયાનો x સિક્કા હોય તો એનું મૂલ્ય x થાય અને 2 રૂપિયાના y સિક્કા હોય તો એનું મૂલ્ય 2y થાય. એ આપણને કેટલું આપ્યું છે 75. તો આ સમીકરણમાંથી આ સમીકરણ બાદ કરો તો x માંથી x જાય તો 0 y માંથી 2y માંથી y જાય તો +y 75 માંથી 65 જાય તો 10 તો y બરાબર કેટલા 10 સિક્કા. હવે જો 2 રૂપિયાના કેટલા સિક્કા 10 થઈ ગયા તો x એટલે 1 રૂપિયાના કેટલા સિક્કા હોય 55 તો ઓપ્શન કયો હે 10 ને. હવે જો આપણને કીધું કોણ પેલા 1 રૂપિયા વાળો તો 1 રૂપિયાના કેટલા 55 તો 55 રૂપિયા 1 રૂપિયાના અને y કેટલા 10 તો 55 રૂપિયાના 1 સિક્કા એટલે 55 રૂપિયા 2 રૂપિયાના 10 સિક્કા એટલે 20 તો 75 મૂલ્ય થઈ ગયું. તો આપણો જવાબ 1. જો વર્ષમાં પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો તો પિતા એટલે ફાધર પ્લસ પુત્ર એટલે સન કેટલો છે 62. આ વર્ષમાં તેમની ઉંમરનો બમણો તફાવત 40. હવે જો બમણો તફાવત 40 હોય તો એનો અડધા હોય એ અત્યારે તફાવત હોય તો એ ફાધર માંથી સન બાદ થાય તો કેટલા 20 કારણ કે પપ્પા હંમેશા મોટા હોય. તો પિતાની ઉંમર તો આ બેનો આપણે શું કરી નાખ્યું સરવાળો તો f + f 2f + f - f કેન્સલ f અને 62 + 20 82 f બરાબર 82/2 તો 2 દુ 4 અને 2 એકા 2 તો જવાબ કેટલો આવશે 41. ઓપ્શન નંબર 4. વર્ગમૂળમાં 81 × વર્ગમૂળમાં 144 બરાબર કેટલા વર્ગમૂળ 81 નો વર્ગમૂળ શું થાય 9 અને 144 નું વર્ગમૂળ 12 તો 12 × 9 = 108. ઓપ્શન નંબર 3. એક ધંધો M N અને O તો M N અને O કેટલા 4:5:7 ના ગુણોત્તરમાં મૂડી રોકાણ કરે અને સમયગાળો કેટલો તો કે 3:5:6 તો નફાનો ગુણોત્તર એટલે આ બેયનો ગુણાકાર M કેટલા 12 ભાગનો નફો N ને 25 ભાગ અને 6 * 7 = 42 બંને કેટલા 12:25:42. ઓપ્શન નંબર 3. L 16 દિવસમાં એક કામ પૂર્ણ કરી શકે એમ એ જ કામ 10 દિવસમાં કરે N ની મદદથી તેઓ માત્ર 4 દિવસમાં કામ પૂરું કરે N એકલો કેટલા દિવસમાં કરી શકે તો L કેટલા 16 દિવસમાં M કેટલો 10 દિવસમાં અને N કેટલો ખબર નથી એ તો આપણે ગોતવાનું. આપણે કામ ધારી લઈએ 80 કામ કરવાનું તો L દરરોજનું કેટલું 5 કામ કરતો હોય M દરરોજનું 8 કામ કરતો હશે. હવે જો N ની મદદથી આખું કામ કેટલા 4 દિવસમાં પૂરું થઈ જાય તો એક દિવસમાં કેટલું કામ કરવું પડે તો કે 20 કામ કરવું પડે. L અને M ભેગા થઈને કેટલું કરી નાખે તો 13 કામ કરી નાખે તો N દરરોજનું કેટલું 7 કામ કરતો હોય. હવે N ને 80 કામ કરવા માટે કેટલા દિવસ તો 80/7 દિવસ લાગશે. ઓપ્શન નંબર 3.
840 ને ABCD વચ્ચે વિભાજિત કરવામાં આવે છે. મેળવેલી રકમ ચડતા ક્રમમાં સમાંતર શ્રેણીમાં હતી. જો E ને A કરતા 80 રૂપિયા વધુ મળ્યા હોય તો B ને કેટલા? તો આપણે લખી નાખવું ABCD E. હવે E ને આપણે x ધારીએ તો E ના કેટલા? 80 x + 80. તો હવે જો આ બંનેની વચ્ચે કોણ આવી ગયું? આ આવી ગયું તો આ બંનેની વચ્ચેની કિંમત કોણ? x + 40 C ને મળ્યા હોય તો આને કેટલા? x + 20 મળ્યા હોય અને D ને કેટલા મળ્યા હોય? x + 60 મળ્યા હોય. આ બધાયનો સરવાળો કેટલો આપ્યો? 840. તો x કેટલી વખત? 5x + 20 ને 40 60 60 ને 60 120 120 ને 80 200 બરાબર 840. 5x બરાબર 840 - 200 તો x બરાબર શું થઈ જાય? 640/5. તો x બરાબર કેટલા આવી જાય? 128. હવે આપણે b ના ગોતવાના તો b શું હોય? તો કે x + v બરાબર b. તો આમાં 20 ઉમેરી દો તો 148 બરાબર b. ઓપ્શન નંબર 1. હેતલ ઈંટો ખરીદવા ઈંટના ભઠ્ઠામાં ગઈ. ઈંટનો દર 1000 ઈંટના 3258 રૂપિયા હતા. તો માત્ર 7290 રૂપિયામાં કેટલી ઈંટો ખરીદી શકે? તો 1000 રૂપિયાએ કેટલા? 1000 ઈંટોએ 3458. આપણો પાસે કેટલા? 17290 કેટલા? ચોકડી ગુણાકાર છેદમાં 1000 નહીં, છેદમાં 1000 નો જાય, છેદમાં જશે 3458. તો શું થઈ ગયું? 17290 ગુણ્યા 1000 છેદમાં 3458. તો અહીંયા છેદ ઉડાડો કેટલા? 5. તો 5 ગુણ્યા 1000 તો કેટલા આવશે? 5000 ઈંટો. ઓપ્શન નંબર 3. 11 સંખ્યાઓની સરેરાશ 21 છે. જો પ્રથમ 6 સંખ્યાની સરેરાશ 20 તો એમનો સરવાળો કેટલો? 120. અને છેલ્લી 6 સંખ્યાની સરેરાશ 22 તો એમનો સરવાળો કેટલો? 132. હવે જો 11 સંખ્યાની સરેરાશ 21 તો એમનો સરવાળો કેટલો થઈ જશે? 231. હવે જો આ કુલમાં આપણે છઠ્ઠી સંખ્યા હતી ને 2 વખત ગણી લીધી તો એ જ ગોતવાની. તો આ બેયનો સરવાળો કેટલો છે? 252. એમાંથી હું આ 11 વાળી બાદ કરું એટલે મને છઠ્ઠી સંખ્યા મળી જશે -231. તો કેટલા આવશે? 21. ઓપ્શન નંબર 1. બે ઉમેદવારો A અને B વચ્ચે સામાન્ય ચૂંટણીમાં ભૂલોના કારણે 10% મતો કાઢી નાખી. તો આપણે કુલ મત કેટલા આપે? કુલ મત ગોતવાના. તો x મત માંથી 10% કાઢી નાખીએ તો 90% મત વધે તો 90/100. અને ઉમેદવાર A ને માન્ય મતના 65% મળ્યા છે. તો સામેવાળાને કેટલા મળ્યા હોય? 35% મળ્યા હોય. પછી હું જો ઉમેદવાર એ 405 ના મતવાળા માર્જિનથી જીતે તો કુલ મત કેટલા? તો 405 ના માર્જિનથી જીતે તો આપણે એવું કહીએ કે 30% મત બરાબર 405 છે. કાંઈ હું એવું કહી કે 30% મત હોય માન્ય મતના ત્યારે 405 થાય છે. તો 2 0 ઉડી ગયા. તો x બરાબર શું થઈ ગયું? 405 ગુણ્યા 100 છેદમાં 9 ગુણ્યા 3 9 ચોક 36 9 પંચા 45 15 તેરી 45. આપણો જવાબ કેટલો હશે? 15000. ઓપ્શન નંબર 2. એક અપૂર્ણાંકમાં અંશ અને છેદનો સરવાળો 45. તો આપણે અપૂર્ણાંક લખી નાખ્યું x ના છેદમાં y. હવે એનો સરવાળો કેટલો? x + y બરાબર 45 થવો જોઈએ. જો અંશમાં 4 ઉમેરવા હોય તો અંશમાં 4 ઉમેરો x + 4 અને છેદમાંથી 4 બાદ કરો તો y - 4 બરાબર શું થઈ જાય? તો કે 4 ના છેદમાં 5. તો આ પૂર્ણાંક શોધો. તો 5 ને અહીંયા ગુણી દો, આ 4 વાળું અહીંયા. તો 5x + 4 × 20 બરાબર
4y માઇનસ 16. તો y વાળું આ બાજુ આવે તો 20 આ બાજુ જવા દો. 5x માઇનસ 4y તો માઇનસ 20 માઇનસ 16 તો માઇનસ 36. તો બે સમીકરણ બની ગયા. 5x માઇનસ 4y બરાબર માઇનસ 36. તો હવે જો આને આપણે કેટલા વડે ગુણી દઈએ? 4 વડે ગુણી દઈએ તો શું બની જાય? 4x પ્લસ 4y બરાબર 45 ચોક 180. હવે આ બેનો સરવાળો કરી નાખો. 5x પ્લસ 4x 9x પ્લસ માઇનસ કેન્સલ માઇનસ 36 પ્લસ 180 તો કેટલા? 144. તો x બરાબર શું થઈ ગયું? 144 ભાગ્યા 9 તો 16. હવે જો x બરાબર 16 તો અહીંયા મૂકી દઈએ. બેનો સરવાળો કેટલો થવો જોઈએ? 45. તો y બરાબર 45 માઇનસ 16 તો કેટલા આવી ગયા? 29. તો આપણો અપૂર્ણાંક કયો હશે? x ની કિંમત 16 અને y ની કિંમત 29. ઓપ્શન નંબર 1. 3 વિદ્યાર્થીઓ વચ્ચે એક ચૂંટણીઓ તેનો અનુક્રમે 4000, 8000 અને 20000 મતો મળ્યા હતા. જણાવો કે વિજેતા વિદ્યાર્થીને મળેલા કુલ મતોના કેટલા ટકા? વિજેતાને કેટલા મળ્યા? 20000 મત મળ્યા. કુલ કેટલા હે? તો 20 ને 8 28, 28 4 32000. ટકા ગોતવા ગુણ્યા 100. 3 0 ઉડી ગયા. 4 વડે જે 8 ચોક 32, 4 પંચા 20. અહીંયા પાછા 4 વડે ઉડે 25 ચોક અને 2 તો 25 પંચા 125 ના છેદમાં 2 તો 2 છક 12, 2 દુ 4 તો 62.5%. ઓપ્શન નંબર 4. કૈશલ અને કમલ એક અસાઇનમેન્ટ પર કામ કરી રહ્યા છે. કૈશલને કમ્પ્યુટર પર 56 પેજ કામ કરતા 8 કલાક લાગે. તો એની કાર્યક્ષમતા? તો કૈશલની કાર્યક્ષમતા કેટલી થાય? કે 56 ભાગ્યા 8 તો 7 પેજ પર કલાક થઈ ગઈ. જ્યારે કમલને 54 પેજ ટાઈપ કરવા માટે 6 કલાક લાગે. તો કમલ 54 ભાગ્યા 6 તો 9 પેજ પર કલાક ટાઈપ કરે છે. જો 144 પેજ અસાઇનમેન્ટ ટાઈપ કરવા માટે બે અલગ અલગ કાર્ય કોમ્પ્યુટર્સ પર કામ કરવાનું શરૂ કરે તો કેટલા? હવે જો બંને ભેગા કામ કરવા તો દર કલાકે કેટલું? 9 ને 7 16 પેજ પર કામ કરતા હશે. 144 કરવાનું તો 144 ભાગ્યા 16 તો કલાક મળી જાય. તો 16 નવા 144 તો જવાબ કેટલો આવશે? 9 કલાક. ઓપ્શન નંબર 1. એક વસ્તુ પર છાપેલી કિંમતના 12% છૂટ આપ્યા પછી 396 માં વેચાય તો છાપેલી કિંમત કેટલી? તો છાપેલી કિંમત આપણે 100 ધારી લેવી. છૂટ આપ્યા પછી કેટલો? 12% છૂટ આપે એટલે કેટલા? 88% માં વેચે. તો 88% એ કેટલા? તો કે 396 તો 100% એ કેટલા? ચોકડી ગુણાકાર છેદમાં 88. 396 ગુણ્યા 100 છેદમાં 88. તો 11 વડે ઉડે તો 11 અઠા. અહીંયા 11 વડે ઉડે તો 36. 4 વડે ઉડે તો 2 અને 4 વડે ઉડે તો 9 ચોક 36. 2 વડે ઉડે તો 50. તો શું હોય? તો 50 ગુણ્યા 9 તો 9 પંચા 45 ને પાછળ 0 તો 450. ઓપ્શન નંબર 1.